સ્ટાન્ડર્ડ 12th ની તમારી એક્ઝામિનેશન પૂરી થઈ ગઈ છે. હવે દિમાગની અંદર સૌથી મોટો સવાલ એવો આવે છે કે સર કઈ એડમિશન પ્રોસેસ માટે કયું ફોર્મ ભરવાનું, કેમ કે એટલા બધા ફોર્મ થોડાક જ દિવસોની અંદર ભરાવાના ઓનલાઈન સ્ટાર્ટ થઈ જશે કે તમે એ જ કન્ફ્યુઝનમાં રહેશો કે કેટલા ફોર્મ ભરી શકાય, કયા એડમિશન માટે કયું ફોર્મ ભરવાનું, કઈ કોલેજ માટે કયું ફોર્મ ભરવાનું. તો આજના આ વિડીયોની અંદર જેટલા પણ 12th પછીના કોર્સિસ છે, ચાહે એન્જિનિયરિંગ હોય, ડિગ્રી હોય, ડિપ્લોમા હોય, ફાર્મસી હોય, નીટ થ્રુ થતું હોય, બીએસસી, બીકોમ, જે પણ કોર્સિસ છે, આ બધા કોર્સિસ માટે તમારે કયા પોર્ટલ ઉપરથી એપ્લાય કરવાનું થશે, કઈ રીતે તમે ફોર્મ ભરશો, એ બધી જ માહિતી હું તમને આપવાનો છું. તો તમારે જે હોમવર્ક મેં તમને ગઈકાલના વિડીયોમાં આપ્યું હતું કે તમારા કેટલા માર્ક ઉપર તમારું કેટલું મેરિટ બને છે, બરાબર, તમે હજી એ જોયો ના હોય વિડીયો તો વિદ્યાર્થી મિત્રો હું તમને ખાસ રિક્વેસ્ટ કરીશ કે આપણી ચેનલ ઉપર ઓલરેડી એ વિડીયો આવી ગયો છે, બોર્ડ અને ગુજસેટના કેટલા માર્ક ઉપર કેટલા પીઆર બને, તો એ વિડીયો તમે જોઈ લેજો. અને આજના તમારી જે ડાયરી છે એની અંદર લખી લેજો કે ભાઈ કઈ પોર્ટલથી કયું ફોર્મ ભરવાથી તમને કયું એડમિશન મળી શકશે. જેમ જેમ એની તારીખો આવતી જશે એમ હું તમને તારીખો કહેતો જઈશ, સ્ટાર્ટિંગ ડેટ ફોર્મ ભરવાથી લઈને એન્ડ, તો એ તારીખ તમે ત્યાં મેન્શન કરી દેજો. ડોક્યુમેન્ટનું લિસ્ટ હું તમને આપી દઈશ અને ફોર્મ ભરતા પણ આખું હું જ શીખવાડીશ. એક પણ ફોર્મ ભરવામાં તમારે ઉતાવળ કરવાની નથી. દરેકે દરેક ફોર્મ ભરવાના વિડીયો અહીંયાથી આવશે, એ વિડીયો જોઈને જ તમારે ફોર્મ ભરવાનું છે. હવે બધી જ માહિતી માટેના સેપરેટ આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો એટલે તમારી એક પણ માહિતી જાય નહીં, અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. પ્લસ ફાર્મસી વાળા જે પણ વિદ્યાર્થીઓ હોય અને જે લોકો જીસીએસ થ્રુ એડમિશન લેવાના હોય, બીકોમ, બીએસસી, એ દરેકે દરેક વિદ્યાર્થીઓ પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલને ફોલો કરી લેજો. એની બધા જ વિડીયોઝની માહિતી એ ચેનલ ઉપર આપવાની છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે વિડીયોની શરૂઆત કરું એની પહેલા 11th એપ્રિલે એક ઇમ્પોર્ટન્ટ ફોર્મ ક્લોઝ થઈ રહ્યા છે જેને 90% સ્ટુડન્ટ્સને ખ્યાલ જ નથી. ASAT ની ઓનલાઈન એક્ઝામિનેશન જે 12th એપ્રિલે થવા માટે જઈ રહી છે એની લાસ્ટ ડેટ એપ્લાય કરવાની 11th એપ્રિલ છે. ASAT ની મદદથી તમને ઓલ્ટા સ્કૂલ ઓફ ટેકનોલોજીની અંદર એડમિશન મળે છે, જ્યાં ડે 1 થી જ વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી માટે રેડી કરવામાં નથી આવતા પણ સ્કિલ માટે રેડી કરવામાં આવે છે. પહેલા જ દિવસથી વિદ્યાર્થીઓ કોડિંગ કરતા થાય છે, રિયલ પ્રોજેક્ટ્સ ઉપર વર્ક કરતા થાય છે અને AI મોડેલ ઉપર પણ વર્ક કરતા થઈ જાય છે. તો જો તમે 4 વર્ષ પછી તમારું ફ્યુચર જોબ રેડી કરવા માંગતા હોય તો આ કોલેજમાં તમારે એપ્લાય કરવું જોઈએ. અને આ કોલેજમાં જેટલા પણ વિદ્યાર્થી એપ્લાય કરે છે એમાંથી ઓનલી 30% વિદ્યાર્થીઓને જ અહીંયા એડમિશન મળતું હોય છે. ઓલ્ટા સ્કૂલ ઓફ ટેકનોલોજીના મેજર સિટીઝની અંદર ટોટલ 5 કેમ્પસ છે. 1000 થી પણ વધારે એમના હાયરિંગ પાર્ટનર્સ છે અને ઇન્ટર્નશિપ પાર્ટનર્સ પણ છે. એડમિશન કન્ફર્મ થતાં જ તમને એક બ્રાન્ડ ન્યૂ મેકબુક આપી દેવામાં આવે છે અને સાથે સાથે તમને જે કેમ્પસની ફેસિલિટીઝ છે, જેમાં AI ફાઉન્ડ્રી છે, સ્માર્ટ ક્લાસરૂમ છે, જેમાં બેસીને તમે તમારા AI મોડેલ અને AI નું એક ફ્યુચર, અલગ ફ્યુચર તમારું જનરેટ કરી શકો છો. અને જો તમે સારો સ્કોર કરો છો તો તમને 100% સુધીની સ્કોલરશિપ પણ અહીંયા મળતી હોય છે. તો અલગ અલગ એક્ઝામિનેશનમાં તો ઘણા બધા લોકો એપ્લાય કરે છે. જો તમારે AI ટેક બેઝ તમારું ફ્યુચર સિક્યોર કરવું હોય તો આજે જ તમે આ એક્ઝામિનેશન માટે એપ્લાય કરો. 11th એપ્રિલ એપ્લાય કરવાની લાસ્ટ ડેટ છે અને એક્ઝામની ડેટ છે 12th એપ્રિલ. તો આ એક્ઝામની અંદર એપ્લાય કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ચેક કરો અને તમારા મિત્રોને શેર કરી દો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે કયા એડમિશન માટે તમારે કયું ફોર્મ ભરવાનું છે. તો અહીંયા મેં લખેલા છે ACPC જે સૌથી પહેલું ફોર્મ છે. ACPC એક એડમિશન કમિટી છે, એનું ફોર્મ આવે છે જેનું ફૂલ ફોર્મ છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. એમાં કયા કયા ફોર્મ તમારે એપ્લાય કરવાના હોય તો હું તમને પહેલા તો વેબસાઇટ જ બતાવી દઉં. આ ACPC ની વેબસાઇટ છે, આની ઉપર ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જશે. કેવી રીતે ફોર્મ ભરવાનું છે એના સેપરેટ વિડીયો આવશે, એટલે હાલ કોઈ જાતની ઉતાવળ કરવાની નથી. આટલા કોર્સિસ માટે અહીંયાથી ફોર્મ ભરાતું હોય છે. ડી સેટ છે મતલબ ડિપ્લોમા ટુ ડિગ્રી, BE BTech મતલબ એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી, D2D એન્જિનિયરિંગ ફાર્મસી, B આર્ક, B પ્લાન, BID, BCT, હોટલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ, વર્કિંગ પ્રોફેશનલ, ME MTech, M ફાર્મ, MBA, MCA, M આર્ક, M પ્લાન, J&K એડમિશન. તો આ બધા જ એડમિશન તમારા ACPC થ્રુ થશે. ગુજરાતની દરેકે દરેક કોલેજનું એક કોમન ફોર્મ હોય છે જેમાં બોર્ડ અને ગુજસેટના 50% આધારે તમારું એડમિશન થતું હોય છે. હવે એના પછી મેં અહીંયા લખેલું છે GCAS, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ. તો આમાં UG PG ના બધા જ કોર્સિસ, PhD, BCA, BBA, BCom, BSc આ બધા કોમર્સ અને આર્ટ્સ વાળા મેઇન સ્ટુડન્ટ્સ આની અંદર જતા હોય છે. સાયન્સ વાળા વિદ્યાર્થીઓ પણ BSc ને બધામાં જઈ શકે છે. તો એના માટે GCS છે. હવે એવો નિયમ છે કે ભાઈ ACPC ભર્યું હોય GCS ના ભરાય, એવો કોઈ નિયમ નથી. ACPC પણ ભરાય, GCS પણ ભરાય, જેટલા ફોર્મ ભરવા એટલા તમે ભરી શકો. તો GCS નું પોર્ટલ હું તમને બતાવી દઉં, gcs.gujaratgovernment.edu.in
ફૂલ ફોર્મ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ. તો આ GCS નું પોર્ટલ છે, બરાબર. આનું ફોર્મ પણ કેવી રીતે ભરાશે એની પણ તમામ માહિતી હું તમને વિડીયો મારફતે આપી દઈશ, તો તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. એના પછી આપણે આગળ વાત કરીએ તો નીટ માટે MCC મેડિકલ કાઉન્સેલિંગ કમિટી. હવે એની પોર્ટલ હું તમને બતાવી દઉં. મેડિકલ કાઉન્સેલિંગ કમિટીની આ રહી પોર્ટલ mcc.nic.in છે. તો નીટ માટેનું જે તમારું કાઉન્સેલિંગ આખું થશે એ આના થ્રુ થવાનું છે, આ પોર્ટલ થ્રુ થવાનું છે. એના પછી આપણે વાત કરીએ ડિપ્લોમા. તો 10th પછી ડિપ્લોમા અથવા 12th પછી પણ તમે ડિપ્લોમામાં એડમિશન લઈ શકો છો. ACPDC એનું પોર્ટલ છે. તો હું તમને એ બતાવી દઉં. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ ગુજરાત, આ એમનું પોર્ટલ છે. અહીંયા ડિપ્લોમાની આખી એડમિશન પ્રોસેસ હશે. હાલ અહીંયા 2025 લખેલું છે, 2026 માટેના પણ ફોર્મ ભરવાના ચાલુ થશે. આખું ફોર્મ કેવી રીતે ભરવાનું એનો વિડીયો પણ આવશે. દરેક એડમિશનના ફોર્મ કેવી રીતે ભરવાના એના વિડીયો આવશે. બંને ચેનલ પર રહેશો, વોટ્સઅપ ગ્રુપમાં રહેશો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન રાખશો એટલે એકેય માહિતી તમારી મિસ થશે નહીં. તો હવે સિમ્પલ ભાષામાં સમજી લો કે સાયન્સની અંદર તમારું એ ગ્રુપ હોય તો તમે ACPC, જોસા અને GCS ના ફોર્મ ભરી શકો છો. જોસા એટલે JEE મેઇન્સ થ્રુ જે એડમિશન થશે એનું વેબસાઇટ હશે જોસા, JOSSA. ઠીક છે. તો એની અંદર તમે આના થ્રુ જઈ શકશો. પછી સાયન્સની અંદર બી ગ્રુપ વાળા વિદ્યાર્થી છે ACPC નું ફાર્મસી માટે બી ફોર્મ ભરી શકે છે, જીકાસ નું ફોર્મ ભરી શકે છે, GCS ને જીકાસ પણ કહેવાય છે, અને નીટ માટે MCC ના ફોર્મ ભરી શકે છે. તો હું અહીંયા હજી એક બોક્સ બનાવી દઉં છું એટલે તમને આઈડિયા રહે કે ભાઈ જોસાનું ફોર્મ JEE માટે હોય છે, JEE પેપર 1, બરાબર. JEE મેઇન્સ અને JEE એડવાન્સ. તો આટલા ફોર્મ તમારા ઓપન થાય છે. જ્યારે ઓપન થશે ત્યારે એની તારીખ કહીશ, એન્ડ ડેટ પણ કહીશ. ઇન બિટવીન તમે ગમે ત્યારે ફોર્મ ભરી શકો. એવું નથી કે પહેલા દિવસે ફોર્મ ભરી લો તો પહેલો નંબર લાગે. એટલે ફોર્મ ભરવામાં ક્યારેય ઉતાવળ કરવાની નહીં. ગઈકાલે જ એક વિદ્યાર્થીનો ફોર્મ આવ્યો હતો કે સર ડિગ્રીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને 100% થઈ ગયા છે, પણ હજી ઓફિશિયલ વેબસાઇટ ઉપર બધું મૂક્યું નથી. લિંક ઉપર ક્લિક કરો છો તો ફોર્મ ભરાય છે, પણ ઉતાવળ કરવાની જરૂર નથી. દરેક વસ્તુમાં તમે શાંતિ રાખો. ફોર્મ ભરવાની જે તારીખ એ લોકો આપવાના છે એ 1લી તારીખથી લઈને 2 મહિના આપવાના છે. મતલબ આપણો એપ્રિલ અને મે મહિનાની 30 તારીખ સુધી છે. તો પહેલું ફોર્મ ભરો અને પહેલું તમારું એડમિશન થાય એવું ના હોય. અમુક ડોક્યુમેન્ટ્સ એમાં જરૂરી હોય. બધું ઉતાવળ ના કરતા મારો વિડીયો આવે પછી શાંતિથી વિડીયો જોઈને જ ફોર્મ ભરજો. એક પણ વસ્તુમાં ઉતાવળ કરશો તો પાછળથી હેરાન થશો અને થશો. ઠીક છે. તો સરસ રીતે બધી કમિટી છે, નોટ ડાઉન કરી લેજો. ફોર્મની તારીખ આવશે એટલે અલગથી વિડીયો બનાવીશ. ફોર્મ કેવી રીતે ભરવાનું છે વિડીયો બનાવીશ. કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ બનાવીશ. ડોક્યુમેન્ટની સાઇઝ કઈ જોશે એનો પણ વિડીયો બનાવીશ. તો બધું રેડી હશે પછી ફોર્મ ભરવા બેસશો તો ફટાફટ ફોર્મ ભરાઈ જશે અને કોઈ પણ ભૂલ ક્યારે આવશે નહીં. ઠીક છે. તો મળતા રહીએ છીએ. આ એપ્લાય કરવું હોય પેલી એક્ઝામિનેશનમાં તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એપ્લાય કરી દેજો અને આ વિડીયો તમારા દરેક ફ્રેન્ડ્સને શેર કરી દેજો. બાય બાય, ટેક કેર.